વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં 80મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સમગ્ર પંથકમાં ભારે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વાઘોડિયા પોલીસ સ્ટેશન, વાઘોડિયા સેવા સદન, વાઘોડિયા કુમાર શાળા તેમજ વાઘોડિયા નગરપાલિકા દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયાબેન રાકેશભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રોગ્રામમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પટેલ વિજયકુમાર રજનીકાંત તેમજ ટીડીઓ અને નીલેશ પુરાણી તેમજ ભરતસિંહ બાપુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। અહીં ઉપસ્થિત સૌ કોઈએ શાનથી લહેરાતા તિરંગા ધ્વજને સલામી આપી હતી અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વાઘોડિયા કુમાર શાળા અને કન્યા શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો પર આકર્ષક નૃત્ય કલા રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। पंजाब सिंध गुजरात मराठा ભારત માતા કી જય, વંદે માતરમ। હું તાલુકા પ્રમુખ જયાબેન રાકેશભાઈ વસાવા અત્રે ઉપસ્થિત મારા તાલુકાના સદસ્યશ્રીઓ તેમજ અમારા તાલુકાના ટીડીઓ સાહેબ તેમજ અમારા તાલુકાના કર્મચારીશ્રીઓ તેમજ સ્કૂલના શિક્ષકગણ, નાના બાળકો, નાના ભૂલકાઓ અને ગામના વડીલો, ભાઈઓ તથા બહેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે 15મી ઓગસ્ટ દિન નિમિત્તે આજે મને બહુ મોટો ગર્વ છે કે મને આજે ધ્વજ લહેરાવવાનો મોકો મળ્યો છે। તે બદલ આપ સબ વાઘોડિયા તાલુકા પંચાયત સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નાના બાળકોને એ જ પ્રેરણા આપું છું કે ભણો ગણો આગળ વધો અને આપણા તાલુકાનું એક નામ રાખો। અને હું મારું અડધી રાતે તાલુકા પ્રમુખ અડધી રાતે કોઈ બી વ્યક્તિને કામ હોય, નાનામાં નાના માણસનું કામ હોય તે મને જણાવજો, એનું કામ હું પૂર્ણ કરવામાં પ્રયત્ન કરીશ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। વાઘોડિયા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પટેલ વિજયકુમાર રજનીકાંત 15મી ઓગસ્ટના રોજ મારી તમામ તાલુકાની પ્રજાજનોને શુભકામનાઓ। તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે હું અને મારા પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ તાલુકા પંચાયતના સદસ્યો બાકી રહેલા તાલુકાના વિકાસના કામોને આગળ વધારીશું અને તાલુકાની પ્રજાને વિકાસના કામોને અમે સાથે રહીને આગળ વધારીશું। ભારત માતા કી જય।
આજના આ 80માં સ્વતંત્રતા દિન નિમિત્તે તાલુકા પંચાયત વાઘોડિયા ખાતે તાલુકા પંચાયત વતી સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ધ્વજવંદન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે અમારા માટે ગૌરવની વાત છે કે સૌ પ્રથમ આખું વંદે માતરમ ગીત આખા ભારત વર્ષમાં અને લાલ કિલ્લા પરથી પણ પ્રથમવાર આ સ્વતંત્રતા દિન નિમિત્તે ગવાવાનું છે અને સાથે સાથે ગવાયું પણ ખરું. અને હું સૌ ગ્રામજનોનો, પત્રકાર મિત્રોનો, પોલીસ સ્ટાફનો અને વાલીઓનો અને નાના ભૂલકાઓનો તાલુકા પંચાયત વાઘોડિયા વતી આજના 80માં સ્વતંત્રતા દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું અને આપણો દેશ દિન પ્રતિદિન પ્રગતિ કરે એવી મા ભારતીને પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.